નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આજે હું ઉષ્માગતિશાસ્ત્ર સ્ટાર્ટ કરી રહ્યો છું ત્યારે કેટલીક બાબતો સ્પષ્ટ કરી દઈએ કે ધોરણ 11માં તમારે ફિઝિક્સમાં પણ ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરવાનો આવશે અને કેમેસ્ટ્રીમાં પણ ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરવાનો આવશે. ઓલમોસ્ટ બધું સેમ છે, પરંતુ કેટલીક બાબતોમાં ફિઝિક્સમાં અને કેમિસ્ટ્રીમાં જુદું જુદું પડે છે. એટલા માટે કેટલીક બાબતો તમારે યાદ રાખવી પડશે. આ ચેપ્ટરની અંદર જે કંઈ થિયરી છે એ બધી થિયરીઓ હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ. બધા એક્ઝામ્પલ તમને હું ગણાવવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી જે સમજૂતી હું આપું છું એ તમને સમજવા માટે છે, તમને યાદ રાખવા માટે છે. પરંતુ એક્ઝામમાં તમારે શું લખવાનું છે તો 1 કે 2 દિવસમાં તમને આપણી એપ્લિકેશનની અંદર, આપણી સ્કૂલની એપ્લિકેશનની અંદર તમને એની પીડીએફ ફાઇલ મળી જશે. એમાંથી તમારે નોટ ડાઉન કરવાનું રહેશે. ત્યાર પછી આખી જે પીડીએફ ફાઇલ છે એ પીડીએફ ફાઇલમાંથી માત્ર પ્રશ્નોના જવાબ લખવાના છે. જે એસક્યુ છે એટલે કે શોર્ટ ક્વેશ્ચન છે, એમસીક્યુ છે, કેટલીક બાબતો યાદ રાખવાની છે, કેટલીક બાબતો નીટ અને જેડબલઈ માટે ઉપયોગી છે, એવી બાબતો તમારે ઝેરોક્સ કરી લેવાની છે અથવા લખો તો પણ વાંધો નથી. એટલે કેટલાક વિદ્યાર્થીઓ પૂછે છે કે શું લખવાનું છે સર, તો કેટલીક બાબતો લખવાની કે જે પ્રશ્નના જવાબ છે એ લખવાના. ત્યાર પછી બોર્ડ વર્ક જે કંઈ કરું છું એ લખવાનું, જેથી તમને ખ્યાલ આવી શકે, જેથી થિયરી શું કહેવા માંગે છે, એનો હેતુ શું છે, એના પ્રશ્ન શું છે એ ખ્યાલ આવે. ત્યારબાદ કેટલીક નોંધ લખીશ. એ નોંધ અગત્યની છે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામ જેડબલઈ અને નીટ માટે ઉપયોગી થશે. એટલે ટૂંકની અંદર જે બોર્ડમાં લખું છું એ પણ લખવાનું છે અને જે તમને પીડીએફ ફાઇલ મળે છે એ પીડીએફ ફાઇલમાંથી જે પ્રશ્નના જવાબ છે, જે થિયરી છે એ લખવાની છે. જે નાના નાના પ્રશ્નો છે, 2 માર્ક્સમાં કે 1 માર્ક્સના જે પ્રશ્નો છે, જે એસક્યુ પ્રશ્નો છે, જે નીટની તૈયારી છે, એ માટે તમારે માત્ર જોવાનું છે અને તમે એને ઝેરોક્સ કરી અને ક્યારેક વાંચતું રહેવાનું છે. બરાબર, તો ખ્યાલ આવી ગયો હશે. હવે ટાઈમ ન લેતા હું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ. થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 5 પૂર્ણ કર્યું છે આપણે. ચેપ્ટર નંબર 6 જેનું નામ છે ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર. તો મિત્રો, તમને ખબર છે કે કોઈ પણ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે એ ચેપ્ટરને સ્ટાર્ટ કરતા પહેલા ચેપ્ટરનું જે ટાઇટલ છે એ ટાઇટલને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે શા માટે ભણવાના છીએ. તો ઉષ્માગતિશાસ્ત્રને આપણે ઇંગ્લિશમાં કહેવાય થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ. તો એની અંદર 2 શબ્દો રહેલા છે મિત્રો, એક થર્મો અને બીજું છે ડાયનેમિક્સ. થર્મોનો મતલબ થાય ઉષ્મા એટલે કે હીટ, અને ડાયનેમિક્સ નો મતલબ થાય મોશન એટલે કે હીટ એટલે કે ઉષ્મા, મોશન એટલે ગતિ, અને ઉષ્મા ગતિ શાસ્ત્ર. બરાબર, એટલે હીટ ઇન મોશન એને ટૂંકમાં કહેવાય હીટ ઇન મોશન કહી શકીએ છીએ. એટલે જે મોશન છે, જે ગતિ કરે છે એ ઉષ્માના આધારે એ ગતિ જે અણુ જે છે, જે અણુ હશે પ્રવાહીના, વાયુના, એ જે અણુઓ છે એની અંદર શું થશે, ઉષ્માનું વહન કઈ રીતે થાય છે, એ અણુઓમાં શું ફેરફાર થાય છે એ સમજવાના છે, એની ઉષ્માઓ કઈ બદલાય છે એ સમજવાના છે. એટલે થર્મોડાયનેમિક્સ ને ટૂંકમાં કહી શકીએ કે હીટ ઇન મોશન કહી શકીએ છીએ. બરાબર, ચલો હવે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણને ખ્યાલ છે કે ઉષ્માના સ્વરૂપો કયા કયા હોઈ શકે. એટલે કે ઉષ્માના એટલે કે ઉર્જાના અથવા તો ઉર્જાના સ્વરૂપો કયા કયા છે. ઉર્જાના સ્વરૂપો આપણને ખ્યાલ છે. તો ઉષ્માના કયા કયા સ્વરૂપ છે, તો તમે કહેશો સર વિદ્યુત ઉર્જા. બરાબર છે. ત્યાર પછી કહેશો યાંત્રિક ઉર્જા, રાસાયણિક ઉર્જા, ત્યારબાદ પવન ઉર્જા, અને આવી ઘણી બધી ઉર્જાઓ છે. આ બધા ઉર્જાના સ્વરૂપો કહેવાય. શું કહેવાય? ઉર્જાના સ્વરૂપો. તો જે આવા સ્વરૂપો છે ઉર્જાના સ્વરૂપો, એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે જે આપણો રિમોટ હોય છે એ રિમોટની અંદર તમે પાવર જોશો. પાવર, તો પાવર જ્યારે તમે ખોલશો
તેની અંદર રસાયણ રહેલું છે, તમને હાથ ચીકણા લાગશે, પાવડર જેને ખોલ્યો છે ને ખ્યાલ હશે, એ તમે ચીકણા લાગશે, તો એની શું રહેલું હોય? રસાયણ રહેલું હોય. શું રહેલું હોય? રસાયણ. જેના કારણે એ તમે પાવરને જ્યારે રિમોટમાં મોકલો છો અને સ્વિચ દબાવો છો ત્યારે એ શું કરે? યંત્ર બને છે અને યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. અથવા તમે એને બીજા કોઈ જગ્યાએ યુઝ કરો છો તો યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે ઉર્જાના સ્વરૂપમાં શું થાય? એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કેટલીક પરિસ્થિતિઓમાં સમજો, કેટલીક પરિસ્થિતિઓમાં ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય છે. એટલે કે કેટલીક પરિસ્થિતિઓમાં ઉર્જા એક સ્વરૂપમાંથી બીજી સ્વરૂપમાં ફેરવાય છે. આ જે સ્વરૂપમાં ફેરવાય છે, એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય છે, એનો જો અભ્યાસ કરવામાં આવે, એને જાણવામાં આવે, એને સમજવામાં આવે, તો એ અભ્યાસને કહીશું ઉષ્માગતિશાસ્ત્ર. એટલે જે ઉર્જાના જે સ્વરૂપો છે, જેટલા પણ સ્વરૂપો છે બધા, એમાંનો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, એક ઉદાહરણ લીધું આપણે પાવરનું, તો પાવરનું શું થાય છે? તો રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. બીજી વાત કરું પંખો, તમે સ્વિચ પાડશો તો એની અંદર વિદ્યુત ઉર્જા રહેલી છે, જે વિદ્યુતના કારણે પંખો ફરશે અને પંખો ફરશે તો પવન ઉર્જા આપશે. એટલે શું થશે? તો વિદ્યુત ઉર્જાનું પવન ઉર્જામાં રૂપાંતર થશે. ખ્યાલ આવે છે? એટલે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય, પણ કેટલીક પરિસ્થિતિઓ ચોક્કસ હોવી જરૂરી છે. એટલે કેટલીક પરિસ્થિતિઓમાંથી ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, એનો અભ્યાસ કરવામાં આવે તો એ અભ્યાસને કહીશું આપણે ઉષ્માગતિશાસ્ત્ર. શું કહીશું આપણે? ઉષ્માગતિશાસ્ત્ર. તો તમને ખ્યાલ આવશે થર્મોડાયનેમિક્સ એટલે શું, ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું. આપણે બે અર્થ સમજ્યા. એક અર્થ એના નામપટના આધારે સમજ્યા કે થર્મોડાયનેમિક્સ, એનો શબ્દના આધારે સમજ્યા, અને બીજો છે એની વ્યાખ્યા જોઈ કે થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર કોને કહેવાય. આપણે બે સ્વરૂપ સમજી ગયા, એક એના શબ્દને આધારે અને બીજું એની વ્યાખ્યાને આધારે સમજી ગયા છે. બરાબર. આ પ્રકરણમાં તમારે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો આવશે? સમજજો. તો પહેલા તો તમારે સમજવું પડશે પ્રણાલી, પ્રણાલી, પર્યાવરણ, વિશ્વ, ત્યારબાદ આની અંદર બીજી બાબતો આવશે. ઉષ્મા સમજવું પડશે. ઉષ્મા કોને કહેવાય? કાર્ય કોને કહેવાય? પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, એટલે કે સ્વયં થશે કે નહીં. ત્યારબાદ એન્ટ્રોપી, એન્થાલ્પી, ત્યાર પછી ગિબ્સ મુક્ત ઉર્જા, આંતરિક ઉર્જા. હવે ઘણા બધા ટોપિક છે આ ચેપ્ટરમાં જે શીખવાના છે. એમાંના કેટલાક ટોપિક અહીંયા મેં લખેલા છે. આ ટોપિકો આપણે આ ચેપ્ટરમાં શીખવાના થશે. તો ફરી એકવાર વાત કરું છું કે ઉષ્માગતિશાસ્ત્ર એટલે કહી શકીએ કે હીટ ઇન મોશન કહી શકીએ, એક શબ્દને આધારે વાત કરીએ. ત્યારે બીજી વાત કરીએ કે ભાઈ જે ઉર્જાના જે સ્વરૂપો છે એ સ્વરૂપનું કેટલીક પરિસ્થિતિઓમાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય છે, એનો જે અભ્યાસ કરવામાં આવે છે એ અભ્યાસને આપણે કહીએ છીએ ઉષ્માગતિશાસ્ત્ર. આ ચેપ્ટરમાં કેટલીક બાબતોનો અભ્યાસ કરવાના છીએ એ આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા જોઈશું આપણે પ્રણાલી, પર્યાવરણ અને વિશ્વ. બરાબર. તો સૌથી પહેલા આપણે એનો અભ્યાસ સ્ટાર્ટ કરીશું. તો પ્રણાલી કોને કહેવાય, પર્યાવરણ કોને કહેવાય, વિશ્વ કોને કહેવાય, એ બધી બાબતો સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ એમાંની કેટલીક બાબતો અત્યારે જે યાદ રાખવાની છે, જે સમજવાની છે, ખાસ સમજજો. કારણ કે ચેપ્ટર જ્યારે ચાલુ થશે, ચેપ્ટર જ્યારે આગળ વધશે ત્યારે એનો અર્થ તમને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે આગળ જશો ચેપ્ટરની અંદર ત્યારે આગળની અંદર તમને એવું કહેવામાં આવશે કે પ્રણાલીમાં આવો ચેન્જીસ થાય છે, અથવા પર્યાવરણમાં ચેન્જીસ થાય છે, અથવા ગમે તે જગ્યાએ શબ્દ આવશે પ્રણાલી અને પર્યાવરણ. તો એનો અર્થ શું છે એ ખ્યાલ હશે તો જ તમે એને સમજી શકશો, બાકી તમે સમજમાં આવશે નહીં. જે અગત્યના શબ્દો છે, જે જાણવાના શબ્દો છે એ ખાસ સમજવા પડે. એટલે આપણે સ્ટાર્ટ કરીશું પ્રણાલી અને પર્યાવરણ સમજવાનો પ્રયત્ન કરીશું.
તો પહેલો ટોપિક જોઈએ પ્રણાલી અને પર્યાવરણ. ચલો તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો ટોપિક છે પ્રણાલી અને પર્યાવરણ. પ્રણાલી અને પર્યાવરણ. પ્રણાલી ઇંગ્લિશમાં કહીશું આપણે સિસ્ટમ. શું કહીશું આપણે? સિસ્ટમ. અને પર્યાવરણ ઇંગ્લિશમાં કહીશું સરાઉન્ડિંગ. શું કહેવાય? સરાઉન્ડિંગ, એન્વાયરમેન્ટ ને. બરાબર? શું કહીશું આપણે? સરાઉન્ડિંગ અને સિસ્ટમ કહીશું. ચલો તો પ્રણાલી કોને કહેવાય, પર્યાવરણ કોને કહેવાય સમજીએ. બરાબર? તો એક બાબત સમજી લીધો કે જ્યારે પ્રણાલી, સમજો ખાસ આવે, જ્યારે પ્રણાલી અને પર્યાવરણ જોડાય, પ્રણાલી અને પર્યાવરણ જોડાય ત્યારે બને વિશ્વ બને. યાદ રાખજો, ખબર ખાસ અગત્યની બાબત. અહીંથી હવે સમજવાનું સ્ટાર્ટ થાય છે કે જ્યારે પ્રણાલી અને પર્યાવરણ જોડાય છે ત્યારે શું બને? વિશ્વ બને. તો આ પ્રણાલી એટલે શું, પર્યાવરણ એટલે શું, એ સમજવું પડે. તો સૌથી પહેલા સમજવાનું સ્ટાર્ટ કરીએ આપણે પ્રણાલી કોને કહીશું. તો પ્રણાલી સમજો. હું બુકને આધારે પણ વાત કરીશ, કેટલી સમજૂતી પણ આપીશ. તમારે જે બુકને આધારે છે, જે સમજૂતી છે એ ખાસ ધ્યાનમાં રાખવી પડશે. ચાલો તો પ્રણાલી કોને કહેવાય? તો પ્રણાલી એ વિશ્વનો એક નાનો ભાગ છે. વિશ્વનો એક નાનો ભાગ સમજાવો. પ્રણાલી છે તો વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ, અતિ સૂક્ષ્મ ભાગ, વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જેના પર અવલોકન કે પ્રક્રિયા કરવામાં આવે. તો પ્રણાલી શું? તો એક વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જેની પર પ્રક્રિયા કરવામાં અથવા અવલોકન કરવામાં આવે. સમજીએ, વ્યવહારિક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અત્યારે તમે તમારી રૂમમાં બેઠા છો, અત્યારે તમે વાંચવા બેઠા છો, તો આખી જે રૂમ છે એ રૂમ છે એની અંદર તમારું ધ્યાન માત્ર કઈ જગ્યાએ છે? મારી ઉપર, એટલે કે તમારા મોબાઈલ ઉપર. મોબાઈલની અંદર હું અત્યારે હશે, તમે મને જોતા હશો, બરાબર, બોર્ડને જોતા હશો. તો તમારી માટે અને મારી માટે, અત્યારે હું તમને જોઈ રહ્યો છું, તમે મને જોઈ રહ્યા છો, તો તમારી અને મારી માટે પ્રણાલી કોણ થયું? તો તમે મારા માટે પ્રણાલી થાવ, હું તમારા માટે પ્રણાલી થાવ. એટલે આપણું ધ્યાન કે જેની પર આપણે અવલોકન કરીએ છીએ, જેને જોઈ રહ્યા છીએ, જેની પર ક્રિયા કરીએ છીએ, એ આપણી માટે પ્રણાલી કહેવાય. તમે આજુબાજુ ધ્યાન આપતા નથી કે તમારી રૂમની બાજુમાં, મતલબ તમારી રૂમના બીજી જગ્યાએ શું થયું છે, પંખો ચાલે છે કે નહીં, ટીવી ચાલે છે કે નહીં, એસી ચાલે છે કે નહીં, લાઇટ ચાલે છે કે નહીં, એની પર તમારું ધ્યાન નથી. તમારું ધ્યાન ક્યાં છે? મારી પર છે. મારું ધ્યાન ક્યાં છે? તમારી પર. તો આપણા બંને માટે પ્રણાલી પણ થયું. તમારી માટે હું પ્રણાલી કહેવાય, મારી માટે તમે પ્રણાલી કહેવાય. ખ્યાલ આવે છે? એક બીજું ઉદાહરણ આપીએ. તો પ્રણાલી કોને કહીશું બીજું? તો ક્લાસરૂમની અંદર ઘણા બધા હોય, ખાસ છોકરાઓના સમજ વહેલો આવશે કે ક્લાસરૂમમાં ઘણા બધા છોકરીઓ હોય, પરંતુ ક્લાસરૂમમાં બેઠેલો એક છોકરો કોઈ છોકરીને જોવે છે, તો એનું ધ્યાન માત્ર એ છોકરી પર જ હશે, બીજા કોઈ પર હશે નહીં. તો એ છોકરા માટે એ છોકરી શું કહેવાય? પ્રણાલી કહેવાય. કારણ કે એને જ જોઈ રહ્યો છે, બીજા કોઈ પર ધ્યાન આપતો નથી. એટલે એક અતિ સૂક્ષ્મ ભાગ. આખો ક્લાસરૂમ મોટો છે, પણ એનું ધ્યાન ક્યાં છે? માત્ર એક જ સિસ્ટમ પર છે, એક જ પ્રણાલી પર છે. એટલે એવો ભાગ, આખા વિશ્વનો એક નાનો ભાગ એવો, ક્લાસરૂમમાં ઘણા બધા છે, તો તેનું ધ્યાન કોની પર છે? એક જ ઉપર છે. તો જે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જેની પર અવલોકન કરવામાં આવે અથવા તો શું કરવામાં આવે? પ્રક્રિયા કરવામાં આવે, એને શું કહેવાય? પ્રણાલી કહીશું. શું કહીશું આપણે? એને પ્રણાલી. આ મેં સમજૂતી ક્યાં આપી? સમજવા માટે. કેમિસ્ટ્રીની ભાષામાં પણ સમજાય છે. આ આપણે સમજૂતી મેળવે છે. પરીક્ષામાં કોઈ આ લખવાનું નથી. પરીક્ષામાં લખે પાછા કે પ્રણાલી એટલે શું? એટલે કે ક્લાસમાં બધા છોકરા હોય, એમાંની એક છોકરી જોઈ રહીએ એટલે પ્રણાલી. મિત્રો, એ પ્રણાલી કહેવાશે નહીં, એ સમજૂતી છે. બરાબર? પ્રણાલીની વ્યાખ્યા શું છે? તો વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જેના પર આપણે અવલોકન કરી શકીએ છીએ અથવા તો પ્રક્રિયા કરી શકીએ છીએ. હું એનું ઉદાહરણ બીજું આપીશ. ખ્યાલ આવે છે? ચલો, પ્રણાલી એટલે શું તમને ખ્યાલ આવી ગયો છે કે વિશ્વનો એક નાનો ભાગ કે જેની પર આપણે શું કરીએ છીએ? પ્રક્રિયા કરીએ છીએ અથવા તો અવલોકન કરીએ છીએ. બરાબર? ચલો, ત્યાર પછી હવે પર્યાવરણ સમજીએ. પર્યાવરણ કોને કહેવાય? પર્યાવરણ કોને કહીશું? પર્યાવરણ કોણ છે? તો પ્રણાલી સિવાયનો બાકીનો ભાગ. પ્રણાલી સિવાયનો બાકીનો ભાગ. પ્રણાલી સિવાયનો બાકીનો ભાગ એટલે શું કહીશું આપણે એને? પર્યાવરણ કહીશું. શું કહીશું આપણે એને? પર્યાવરણ કહીશું. મેં હમણાં વાત કરી ક્લાસની અંદર, અત્યારે તમે મને જોઈ રહ્યા છો, હું તમને જોઈ રહ્યો છું, તમે મારા માટે પ્રણાલી છો, હું તમારી માટે પ્રણાલી છું.
પછી આપણે બંને છોડી દઈએ બાકી જે કંઈ બચે છે એ બધું શું કહેવાય? પર્યાવરણ કહેવાય. તમે એક જ છોકરીને જોઈ રહ્યા છો એ તમારી માટે પ્રણાલી કહેવાય, પણ તમે એને છોકરીને છોડી દો અને બાકી બધા જે છે એ બધું જ આખા ક્લાસરૂમ બધું જ પંખોથી માંડીને બોર્ડથી માંડીને બધી જ વસ્તુ, બરાબર, એ બધી શું કહેવાય? પર્યાવરણ કહેવાય. ખ્યાલ? એટલે પ્રણાલી અને પર્યાવરણ બંને ખ્યાલ આવી ગયો છે કે પ્રણાલી એટલે શું? તો વિશ્વનો ખૂબ અતિ સૂક્ષ્મ ભાગ કે જેની પર અવલોકન કરીએ છીએ અથવા શું કરીએ પ્રક્રિયા કરીએ છીએ એને આપણે પ્રણાલી કહીશું. અને પર્યાવરણ તો જે પ્રણાલીને છોડી દઈએ બાકીનો જે ભાગ વધે છે એને શું કહીશું આપણે? પર્યાવરણ કહીશું. એટલે પ્રણાલી અને પર્યાવરણ આ બંને જોડાય ત્યારે શું બને? વિશ્વ બને. ત્યારે શું બને? વિશ્વ બને છે. ખ્યાલ આવે છે? ચલો તો આપણે હવે કેમિસ્ટ્રીમાં સમજવાનો પ્રયત્ન કરીએ. એને એક ઉદાહરણ લઈએ, સમજીએ. તો માનીએ કે એક બીકર લઉં છું, સમજજો. એક બીકર લઈએ છીએ. હવે એને કેમિસ્ટ્રીમાં થોડું સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. બીકર લઈએ છીએ. બીકરની અંદર હું એક પ્રવાહી ભરું છું A, એનું નામ રાખું છું A, અને એક બીજું પ્રવાહી રાખું છું B. અહીંયા લખી દઉં કે A તરીકે માનો કે HCl લઈ લઈએ અને B તરીકે NaOH લઈ લઈએ. હા, તો પ્રક્રિયક A અને પ્રક્રિયક B બંનેને મેં અહીંયા ભેગા કરું છું બીકરમાં. તો અહીંયા બીકરમાં ભેગા કરીએ તો આપણે કંઈક આ રીતે થશે, બરાબર? પ્રક્રિયક A અને પ્રક્રિયક B. ચલો, પ્રક્રિયક અને પ્રક્રિયક B, બરાબર? આ રીતે આપણે પ્રક્રિયક અને B એક બીકરમાં લઈએ છીએ. બીકરમાં લઈએ અને પ્રક્રિયા A અને B, પ્રક્રિયા A અને B બંને શું કરશે? પ્રક્રિયા કરશે. શું કરશે? પ્રક્રિયક A અને B પ્રક્રિયા કરશે. તો જેની પર તમે પ્રક્રિયા કરો છો, જેની પર અવલોકન કરો છો એને શું કહેવાય? પ્રણાલી કહેવાય. તો જે આ પ્રક્રિયક A અને B છે એ બંને વિશે પ્રક્રિયા કરે છે, તો આપણી માટે પ્રવાહી જે છે એ પ્રવાહીને શું કહીશું? આજે પ્રવાહીને શું કહીશું? પ્રણાલી કહેવાય. શું કહીશું આપણે એને? પ્રણાલી કહીશું. ખ્યાલ આવે છે? તો જે આ ભાગ છે, જે દ્રાવણ છે સમજો, જે દ્રાવણ છે એ દ્રાવણને આપણે કહીશું પ્રણાલી કહીશું. કારણ કે એની પર શું કરે છે? પ્રક્રિયા કરે છે, અવલોકન કરીએ છીએ. ત્યારબાદ સમજવું. ત્યારબાદ જે આ ભાગ છે આખો, માની લઈએ કે અહીંયાથી આટલો મોટો ભાગ છે આ, બરાબર છે? આ ભાગ અહીંયાથી લઈ લઉં છું. ચલો, આ ભાગ આખો લીધો છે, બરાબર? આ ભાગ આખો લીધો છે. તો જેની પર પ્રક્રિયા કરીએ છીએ, જેની પર અવલોકન કરીએ છીએ એને શું કહીએ? પ્રણાલી. પ્રણાલીને છોડી દઈએ, પ્રણાલીને છોડી દો તો બાકી બધો ભાગ, આ જે કંઈ બધો ભાગ છે ને, બધો જે રાઉન્ડ કર્યું છે બધો જ ભાગ આની અંદરનો ભાગ પણ, સમજો, આની અંદરનો ભાગ પણ, ટૂંકમાં પ્રવાહીને છોડીને બાકી બધું જ શું કહેવાય? પર્યાવરણ કહેવાય. મેં વાત કરી, શું કહે છે એને? પર્યાવરણ કહેવાય. શું કહેવાય એને? પર્યાવરણ કહેવાય. એટલે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ. શું વિશ્વ કેટલું મોટું છે? હાથમાં અત્યારે આટલું લીધું, હું બીકર લઈ આવવાનું અને બીકરમાં પ્રવાહી પાણી લઈ લો ને, આટલું બીકર છે અને રૂમ તો કેટલી મોટી છે, રૂમ એવડી મોટી છે ને, રૂમમાંથી ખાલી આટલું જ પાણી છે. ખ્યાલ આવે છે? એટલે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ જેની પર પ્રક્રિયા કરવાનો છે, એના સિવાયનો બાકીનો બધો ભાગ છે શું કહેવાય? પર્યાવરણ કહેવાય. શું કહેવાય? પર્યાવરણ. મિત્રો યાદ રાખજો, પ્રવાહી એ જ પ્રણાલી છે. અહીંયા જે પ્રવાહી A અને B છે જે પ્રક્રિયા કરે છે એ પ્રણાલી છે. બીકર એ પ્રણાલી ન કહેવાય. પર્યાવરણ બધો સમગ્ર ભાગ, પ્રવાહીને છોડીને બાકીનો બધો ભાગ વધે છે. શું કહીશું આપણે? તો એ આપણે એને કહીશું પર્યાવરણ કહીશું. તો મિત્રો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે. હવે માત્ર પ્રવાહીને જો તો શું કહેવાય? પ્રણાલી કહેવાય. માત્ર હું પ્રવાહીને ઢાંકી દઉં, બાકીનો બધો ભાગ જો, બીકર જો, આ જો, બધું જ જો, તો શું કહેવાય? પર્યાવરણ કહેવાય. પરંતુ પ્રણાલી એટલે કે પ્રવાહી અને પર્યાવરણને આખું સમગ્ર જો તો શું કહેવાય? વિશ્વ કહેવાય. શું કહેવાય? વિશ્વ. એટલે માત્ર હું પ્રવાહી જો તો પ્રણાલી કહેવાય, માત્ર હું પ્રવાહીને ઢાંકી દઉં, બાકીનો બધો ભાગ છે એ બધું શું કહેવાય? પર્યાવરણ કહેવાય. પરંતુ હું આખું સમગ્ર જો, બંને પર્યાવરણ અને પ્રણાલી બંને સાથે જો, શું કહેવાય? વિશ્વ કહેવાય. શું કહેવાય? વિશ્વ કહેવાય. મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે માત્ર ને માત્ર કોની પર અભ્યાસ કરવાના છે? પ્રણાલી પર અભ્યાસ કરવાના છે. શેની પર અભ્યાસ કરવાના છે? માત્ર ને માત્ર પ્રણાલી પર અભ્યાસ કરવાના છે. પરંતુ પ્રણાલી એકલું શક્ય છે નહીં. કેમ કે પ્રણાલીની સાથે સાથે પર્યાવરણ હોય જ. શું હોય? પર્યાવરણ હોય ને હોય. એટલે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે, ભેદ કરે,
ભેદ કરે એને શું કહેવાય? સીમા. તો જોઈએ આ બધું શું છે, અહીંયા બધી વાત કરીએ તો બધું શું છે? પર્યાવરણ કહેવાય. પર્યાવરણ કહેવાય. અહીંયા પ્રવાહી છે એટલે પ્રણાલી કહે છે, અહીંયા પર્યાવરણ છે. તો બંનેને અલગ કરતી નિશાન કઈ છે? સપાટી. આ સપાટી છે, અહીંયા આ સપાટી છે, અહીંયા આ સપાટી છે, બરાબર છે. અહીંયા આ સપાટી લઈ શકીએ, આ ઉપરની અહીંયા તો પર્યાવરણ કહી શકીએ, તો આ સપાટી છે. તો આટલો જે ભાગ છે, જે સીમા છે ને, સીમા કહી શકીએ, હદ કહી શકીએ, બાઉન્ડ્રી કહી શકીએ. આ શું છે? સીમા છે, અથવા ઇંગ્લિશમાં કહે તો બાઉન્ડ્રી છે, બરાબર. સીમા છે, બાઉન્ડ્રી છે, એ સમજવું જરૂરી છે. એટલે આ પ્રણાલી અને આ પર્યાવરણ, પ્રણાલી પર્યાવરણ, પ્રણાલી પર્યાવરણ, પ્રણાલી પર્યાવરણ, એને અલગ કરે કોણ? તો સીમા, એટલે કે બાઉન્ડ્રી અલગ કરે. તો આ સીમા કયા કયા પ્રકારની હોઈ શકે? યાદ રાખજો. હવે જેડબલઈ નીટ માટે ખાસ અગત્યના પ્રશ્નો જે આવે છે એમાંથી સમજૂતી અહીંયાથી મેળવવાની થશે. તો જે બાઉન્ડ્રીની વાત કરી કે જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે એ બાઉન્ડ્રી કેટલા પ્રકારની હોઈ શકે? કેટલા પ્રકારની હોઈ શકે? તો જે બાઉન્ડ્રી છે, જે સીમા છે, બાઉન્ડ્રી જે સીમા છે એ કયા કયા પ્રકારે હોઈ શકે? તો એ સમજીએ કયા કયા પ્રકારે હોઈ શકે. તો એક વાસ્તવિક હોઈ શકે. સમજો, વાસ્તવિક હોઈ શકે. વાસ્તવિક એટલે કેવું? તો જો અહીંયા દીવાલ તમે જોઈ શકો, કાચનું બીકર લાવો તો તમે કાચનું બીકર, જે કાચ છે જોઈ શકો ને, બીકર હશે કાચમાં જોઈ શકો, તો એ વાસ્તવિક કહેવાય ને. કાચનું બીકર તો છે જ, ઓલરેડી કાચ છે જ ત્યાં, કાચની સપાટી છે, એટલે શું કહેવાય? વાસ્તવિક હોઈ શકે. અથવા કાલ્પનિક પણ હોઈ શકે. કાલ્પનિક પણ હોઈ શકે. કાલ્પનિક કઈ રીતે? તો અહીંયા જો પ્રવાહી છે, તો તમને એક્ઝેક્ટ ખબર પડે કે અહીંયાથી અલગ પડે છે? ના, એ તમારે માનવું પડે કે અહીંયાથી કદાચ પર્યાવરણ ચાલુ થાય છે, નીચેથી પ્રવાહી એટલે કે પ્રણાલી ચાલુ થાય છે. એટલે અહીંયા જે આ સપાટી છે, સપાટી એની ઉપર તમે કાલ્પનિક, અહીંયા કાલ્પનિક કહી શકો. આ ભાગ કયો કહી શકો તમે? કાલ્પનિક સીમા કહી શકો. આ ભાગ કયો કહી શકો? આ છે વાસ્તવિક છે, એટલે વાસ્તવિક પણ હોઈ શકે અને કાલ્પનિક પણ હોઈ શકે છે. આ ભાગ કેવો છે? સખત છે. આ ભાગ નરમ છે, એટલે સીમા સખત પણ હોઈ શકે અને નરમ પણ હોઈ શકે છે. વાસ્તવિક હોઈ શકે, કાલ્પનિક હોઈ શકે, સખત હોઈ શકે, નરમ હોઈ શકે. ખ્યાલ આવે છે? એટલે આ તમે વાત કરીએ છીએ બાઉન્ડ્રીની. ત્યાર પછી ખાસ બીજી બે બાબતો અગત્યની. હવે આ જેડબલઈ નીટ માટે ખાસ અગત્યની બાબત આવી. તો બીજી સીમા કઈ હોઈ શકે? બાઉન્ડ્રી કઈ હોઈ શકે? તો એક છે ડાયાબેટિક, ડાયાથર્મિક કહી શકાય. શું કહેશું? ડાયાથર્મિક. અને બીજી છે એડિયાબેટિક. આ બે ખાસ યાદ રાખજો, ડાયાબેટિક અને એડિયાબેટિક. ડાયાથર્મિક અને એડિયાબેટિક. ડાયાથર્મિક એટલે આપણે એને કહીશું ઉષ્ણતા વાહી. એને શું કહીશું આપણે? ઉષ્ણતા વાહી કહીશું આપણે. ઉષ્ણતા વાહી. જ્યારે એને કહીશું સમોષ્મી, તો સમોષ્મ કહીશું. શું છે? સમોષ્મ. સમજીએ આને પણ સમજીશું, બરાબર. પરીક્ષામાં ખાસ અગત્યની છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. આ તમને ખ્યાલ આવી જશે, આ પણ ખ્યાલ આવી જશે, પણ આ બે બાબત નવી છે જે આપણી બુકમાં નથી. સમજીએ શું છે. તો ડાયાથર્મિક કોને કહેવાય? તો ડાયાથર્મિક કોને કહેવાય? તો નાનું એક બીકર લો. સમજો, એક બીકર લો, બીકરમાં ગરમ પાણી ભરી દો. કેવું? ગરમ પાણી ભરી દો. ગરમ પાણી ભરી દઈએ, બરાબર. તો ગરમ પાણી ભરી દઈએ તો શું થશે? આની અંદર ઉષ્મા વધારે હશે, અહીંયા બહારના વાતાવરણમાં ઉષ્મા ઓછી હશે, એટલે વધારે ઉષ્માથી ઓછી ઉષ્મા તરફ ઉર્જાનું વહન થશે. એટલે ઉર્જાનું વહન શું થયું? વધારે ઉર્જાથી ઓછી ઉર્જા. ક્યાં સુધી થશે? જ્યાં સુધી બંનેનું તાપમાન સમાન થાય ત્યાં સુધી. ગરમ પાણી મૂકો તમે ગ્લાસમાં અને પછી તમે કલાક પછી જોવો તો શું થશે? ઠંડુ થઈ ગયું છે. કેટલું? વાતાવરણ જેટલું થઈ ગયું છે ને, જેટલું નોર્મલ ટેમ્પરેચર છે એટલું થઈ ગયું છે. એટલે ઉષ્માનું વહન થાય. માનો કે અહીંયા ઠંડુ પાણી મૂકીએ છીએ અને બહાર ગરમ મૂકીએ છીએ. મતલબ વાતાવરણ ગરમ છે તો શું થશે? આ પાણી થોડું ગરમ થશે. એટલે ઉષ્માનું વહન, ઉર્જાનું વહન બંને તરફ થઈ શકે છે. ખ્યાલ આવે છે? એટલે ડાયાથર્મિક કોને કહેવાય? તો ઉષ્માનું જેમાં વહન થઈ શકે, ઉષ્માનું સરળતાથી આપલે થઈ શકે, એને શું કહેવાય? આપણે શું કહીશું? આપણે એને ડાયાથર્મિક કહીશું. શું કહીશું આપણે? ડાયાથર્મિક. જેમાં ઉષ્માનું વહન સરળતાથી થઈ શકે એને શું કહેવું? ડાયાથર્મિક કહી શકીશું. શું કહીશું આપણે? ડાયાથર્મિક કહી શકીશું. જ્યારે ઉષ્મા એટલે ડેલ્ટા ક્યુ
યાદ રાખજો અહીંયા ડેસિમલ ક્યુબ અહીંયા ક્યારેય 0 હશે નહીં, કારણ કે વહન શક્ય છે એટલે 0 હશે નહીં, બરાબર. જ્યારે આની અંદર બીકર લઈએ, બીકરની અંદર બીકર નહીં, આની અંદર થર્મોસ લઈએ. ચાલો, તમે જે પાણી પીવો છો થર્મોસની બોટલમાં જે પાણી પીવો છો એમાં તમે ગરમ પાણી પીવો, તમે ગરમ પાણી ભરો અને અડધો કલાક પછી પીવો, અથવા ઠંડુ પાણી ભરો પછી અડધો કલાક પછી પીવો, તો કેવું પાણી હશે? સેમ એઝ ઇટ ઇઝ, ઠંડુ ને ઠંડુ. એનો મતલબ કે ઉષ્માનું વહન થશે નહીં, અંદરની ઉષ્મા બહાર નહીં આવી શકે, બહારની ઉષ્મા અંદર નહીં જઈ શકે. એને શું કહેવાય? ડાયાબેટિક કહેવાય. શું કહેવાય? ડાયાબેટિક. એટલે અહીંયા ડેલ્ટા ક્યુ ની ટ્રાન્સફોર્મેશન થતું નથી, એટલે ઉષ્મા કેવી છે? ત્યાં 0 છે એમ કહી શકીએ. યાદ રાખો ફરીવાર કે ડાયાબેટિક ની અંદર ઉષ્માનું વહન થઈ શકતું નથી, એટલે ઉષ્મા 0. જ્યારે અહીંયા ઉષ્માનું વહન થઈ શકે છે એટલે એને ઉષ્મા 0 હોઈ શકે નહીં. એટલે સીમા, જે બાઉન્ડ્રીની વાત કરી છે કે જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે છે એ અલગ કરીએ છીએ. કે કેટલા પ્રકારે? તો 3 પ્રકારે હોઈ શકે. એક વાસ્તવિક કે કાલ્પનિક હોઈ શકે, બરાબર. ત્યાર પછી સખત કે નરમ હોઈ શકે. ત્યાર પછી ડાયાથર્મિક અને એડિયાબેટિક. ડાયાથર્મિક નો મતલબ શું થાય? તો ઉષ્માનું વહન શક્ય બને, બહારથી અંદર, અંદરથી બહાર શક્ય બને, એટલે એને ડાયાથર્મિક કહીશું. જ્યારે એડિયાબેટિક કોને કહેવાય? તો થર્મોસમાં પાણી ભરીએ અને થોડા સમય પછી પીએ, પછી કલાક પછી ફરી પીએ, તો પાણી એવું નહીં એવું જ રહેશે. જે ગરમ હશે તો ગરમ, ઠંડુ છે તો ઠંડુ, એમાં કોઈ ચેન્જીસ થતો નથી. એટલે ઉષ્માની આપલે થતી નથી. કોની સાથે? બહારના પર્યાવરણ સાથે આપલે થતી નથી. એટલે આપણે શું કહીશું એને? ડાયાબેટિક. તો તમને આશા રાખું છું કે પ્રણાલી, પર્યાવરણ અને વિશ્વ સમજમાં આવી ગયું હશે, બરાબર. હવે આપણે આગળના ટોપિક તરફ જઈએ છીએ. આગળનો ટોપિક શું છે? તો પ્રણાલી એટલે શું સમજી ગયા. હવે એના પ્રકાર સમજીશું. શું સમજીશું? પ્રકાર. મેં આગળ જ વાત કરી કે આપણે ચેપ્ટરમાં કોની વાત કરીશું? માત્ર ને માત્ર પ્રણાલીની વાત કરીશું. પ્રણાલીની વાત કરવા માટે પહેલા પ્રણાલી એટલે શું સમજ્યા, પર્યાવરણ સમજી ગયા, વિશ્વ બંનેનો સરવાળો કહી શકીએ. તો હું તમને એમ કે પ્રણાલી જોઈએ તો શું કરો? તમે મેથમેટિક યુઝ કરો કે પ્રણાલી જોઈએ તો શું કરો? તો વિશ્વ માઇનસ પર્યાવરણ શું મળી જાય? પ્રણાલી મળી જાય. એટલે આવું પણ થોડું ઘણું નોલેજ ચાલુ જરૂરી છે, બરાબર. ચલો, તો આ વાત કરીએ આપણે પ્રણાલી, પર્યાવરણ અને આપણે બાઉન્ડ્રીની વાત કરીએ. આ બધું નોટ કરવી જરૂરી છે. હવે વાત કરીશું પ્રણાલી અને તેના પ્રકારોની વાત કરીશું. તો પ્રણાલી એટલે શું સમજી ગયા? તો પ્રણાલી એટલે શું? વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જેના પર આપણે શું કરીએ છીએ? પ્રક્રિયા કરીએ છીએ અથવા અવલોકન કરીએ છીએ. તેને શું કહીશું? આપણે પ્રણાલી કહીશું, બરાબર. તમને એની નોટ્સ મળી જશે. એમાંથી આ પ્રશ્નો જે છે પ્રણાલીના પ્રકારો પરીક્ષામાં 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાતો હોય છે ઉદાહરણ સાથે. પ્રશ્ન કંઈક એવો હોય છે પ્રણાલી એટલે શું? પ્રણાલીના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. ઉદાહરણ સહિત સમજાવો. તમને પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર. તો તમારે 2 કે 3 માર્ક્સ પૂછાય તો જે તમને નોટ્સ મળશે એ નોટ્સમાં તમે લખી શકશો. ચાલો, તો આગળનો ટોપિક છે કે પ્રણાલી એટલે શું અને પ્રણાલીના પ્રકાર. તો પ્રણાલીના પ્રકાર. ચલો, તો પ્રણાલી એટલે શું? તો વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જેના પર આપણે પ્રક્રિયા કરીએ છીએ, અવલોકન કરીએ છીએ, એને શું કહીશું? પ્રણાલી કહીશું, બરાબર. પ્રણાલીના પ્રકારની વાત કરીએ. પ્રણાલીના પ્રકારની વાત કરીએ તો પ્રણાલીના જે પ્રકાર છે એ પ્રકાર કોના આધારે પાડવામાં આવે? કોના આધારે પાડવામાં આવે? તો જે પ્રણાલીના પ્રકાર છે એ પ્રકાર સમજો. પ્રણાલીના જે પ્રકાર છે એ પ્રકાર દ્રવ્ય અને ઊર્જા, યાદ રાખો, દ્રવ્ય અને ઊર્જાના વિનિમયને આધારે, વિનિમયને આધારે પ્રકાર પાડવામાં આવે છે. એટલે પ્રણાલીના પ્રકાર કોના આધારે પાડવામાં આવે? તો જે દ્રવ્ય છે ને ઊર્જા છે એનો વિનિમય. વિનિમયનો મતલબ શું થાય? આપલે. હું તમને આપું, તમે મને આપો, એને વિનિમય કહેવાય. આપલે. આપી પણ શકે ને મેળવી પણ શકે. તો કોને આપી શકે, કોને મેળવી શકે? તો દ્રવ્ય અને ઊર્જા. દ્રવ્ય એટલે આપણને ખબર છે કે જેને દળ હોય, કદ હોય, બધી વાત સમજાઈ ચૂકી છે એટલે ફરી ચર્ચા કરતો નથી. એટલે જે દ્રવ્ય અને ઊર્જાની આપલે કરી શકે એના આધારે 3 પ્રકાર પડે છે. તો 3 પ્રકાર કયા કયા છે? સૌથી પહેલો પ્રકાર ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી. બીજો પ્રકાર બંધ પ્રણાલી. બંધ પ્રણાલી. અને ત્રીજો પ્રકાર નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલી. બરાબર, 3 પ્રકાર છે: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ અને આઇસોલેટેડ સિસ્ટમ.
આ ત્રણ પ્રકાર છે. ચલો, તો ખુલ્લી પ્રણાલી બંધ પ્રણાલી કોને કહી શકાય? તો જે પ્રણાલીમાં સમજવું, જે પ્રણાલીમાં પ્રણાલી, હવે શબ્દ બોલીને ખ્યાલ આવવો જોઈએ, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે, અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેનું, દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થઈ શકે, એટલે કે આપલે થઈ શકે. એટલે એવી પ્રણાલી કે જેમાં દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થતો હોય, આપલે થઈ શકતી હોય, એને શું કહેવાય? ખુલ્લી પ્રણાલી કહીશું. શું કહીશું આપણે? ખુલ્લી પ્રણાલી. એક આકૃતિ દ્વારા સમજીએ. માનો કે બીકર છે, એક બીકર લઈએ, બરાબર. હવે આ બધું બાકીનું વાત જે છે શું સમજવાનું? તમારે પર્યાવરણ સમજવાનું છે. એની અંદર પ્રણાલી લઈએ, મતલબ પ્રવાહી લઈએ, બરાબર. પ્રવાહી છે, આ પ્રવાહી લીધું મેં, બરાબર. ચલો, તો પ્રવાહી અંદર શું થશે? તો આ પ્રવાહીની જે ઉર્જા છે, અહીંયા અંદરની જે ઉર્જા છે, બધી, અને બધી ઉર્જા કઈ છે? બહાર આવી શકે, અથવા બહારની ઉર્જા કઈ શકે? અંદર આવી શકે. એટલે ઉર્જાનું આપલે થશે, અંદરથી બહાર આવી શકે, બહારથી અંદર આવી શકે. ઉર્જાની આપલે થશે, એટલે ઉર્જાની આપલે થશે. પાણીને ગરમ કરીએ, કદાચ પાણીને ગરમ કરીએ તો પાણી કેવું બનશે? બાષ્પ બનીને બહાર આવશે. પાણી કેવું બનશે? બાષ્પ બનીને બહાર આવશે. હા ને, બાષ્પ બનીને બહાર આવશે. તો દ્રવ્ય, પાણી, બાષ્પ, દ્રવ્ય કહેવાય. બાષ્પને પણ દ્રવ્ય કહેવાય, વાયુને પણ દ્રવ્ય કહેવાય. આવું સમજાઈ ચૂક્યું છે ને? તો બાષ્પ પણ બહાર આવે. જો બાષ્પ બહાર આવીને શું બહાર આવી કહેવાય? દ્રવ્ય બહાર આવી કહેવાય. શું કહેવાય? દ્રવ્ય બહાર આવે. એટલે અથવા એને ઠંડુ પાડો, ગરમ હોય ઠંડુ પાડો તમે, તો શું થશે? બાષ્પથી પાછું અંદર ઠંડુ પડશે, એટલે પાછું આવી શકે. એટલે બહાર પણ જઈ શકે અને અંદર પણ આવી શકે. એટલે એવી પ્રણાલી, આ પ્રણાલી વાત, એવી પ્રણાલી કે જેમાં ઉર્જા અને દ્રવ્યની આપલે ક્યાં ક્યાં થઈ શકે? પ્રણાલી અને પર્યાવરણમાં થઈ શકે. અને શું કહીશું આપણે? ખુલ્લી પ્રણાલી. એટલે એવી પ્રણાલીમાં, અથવા એવી પ્રણાલી કે જેમાં પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપલે થઈ શકે, એને શું કહીશું આપણે? ખુલ્લી પ્રણાલી કહીશું. શું કહીશું આપણે? એને ખુલ્લી પ્રણાલી કહીશું. ખ્યાલ આવે છે? આ ખુલ્લી પ્રણાલી કહીશું. એની આ સીમાની વાત કરું, આ એની એક સીમા કહેવાય, બાઉન્ડ્રી કહેવાય. તો આ બાઉન્ડ્રી કેવી કહેવાય? સખત છે અને વાસ્તવિક છે ને, વાસ્તવિક છે, સખત અને વાસ્તવિક, સખત અને વાસ્તવિક છે. જ્યારે આ જે પ્રણાલી છે, અહીંયા આ સીમા શું કહેવાશે? આ સીમા કાલ્પનિક છે. કેવી છે? કાલ્પનિક છે, નરમ છે, કાલ્પનિક છે. ખ્યાલ આવે છે? કેવી કહેવાય? કાલ્પનિક અને નરમ છે. ચાલો, હું આ નીચેની સપાટીની વાત કરું, જે નીચેની સપાટીની વાત કરું, તો એને શું કહીશું? ત્રીજો પ્રકાર હતો, કયો હતો? ડાયાથર્મિક. શું કહીશું ને? ડાયાથર્મિક. કેમ ડાયાથર્મિક? ઉષ્માની આપલે થઈ શકે, નીચે પણ આપી શકે. બીકરની નીચે ગરમ લાગશે, તમે ઉષ્માની આપલે થઈ શકે, તો શું કહેશો તમે એને? ડાયાથર્મિક પણ કહી શકો. એટલે નીચેની જે બાઉન્ડ્રી છે, નીચેની બાઉન્ડ્રી, એને ડાયાથર્મિક કહેશો. આ બાઉન્ડ્રી છે વાસ્તવિક છે, એટલે કે સખત છે, અને કાલ્પનિક છે. આવું સમજૂતી મેળવવા માટે, બરાબર. ચલો, ત્યાર પછી આની વાત કરીએ. ખુલ્લી પ્રણાલી સમજમાં આવી ગઈ. હવે બંધ પ્રણાલીની વાત કરીએ. તો બંધ પ્રણાલી કોને કહીશું? બંધ પ્રણાલી કોને કહીશું? તો એવી પ્રણાલી જેમાં માત્ર ને માત્ર, એવી પ્રણાલી કે જેમાં માત્ર ને માત્ર ઉર્જાની આપલે થાય, પરંતુ દ્રવ્યની આપલે થશે નહીં. જેમાં ઉર્જાની આપલે થઈ શકે, એટલે કે ઉર્જા અંદરથી બહાર, બહારથી અંદર આવી શકે, પરંતુ દ્રવ્ય બહારથી અંદર. બીકર લઈએ, આ બીકરને હું ઉપરથી અહીંયા બંધ કરી દઉં, બીકરને અહીંયા ઉપરથી બંધ કરી દઉં, ઉપરથી બંધ કરી દઉં બીકર. હવે બીકરની અંદર હું પ્રવાહી ભરું, બીકરની અંદર પ્રવાહી ભર્યું મેં, બરાબર. તો શું થશે? બીકરની અંદર તો જે ઉર્જા હશે એ ઉર્જા બહાર જઈ શકશે, ઉર્જાની આપલે થશે, પણ દ્રવ્ય બહાર જશે નહીં. કેમ? કારણ કે પાછું અહીંયા આવશે, હા, એટલે જશે નહીં. એટલે આપણે અહીં કહી શકીએ કે અહીંયા દ્રવ્યની શું થશે? આપલે થતી નથી. એ દ્રવ્યની આપલે થતી નથી. તો એવી પ્રણાલી કે જેમાં ઉર્જાની આપલે થાય, પરંતુ દ્રવ્યની આપલે થતી નથી, એને શું કહીશું આપણે? બંધ પ્રણાલી કહીશું. અને એવી પ્રણાલી કે જેમાં ઉર્જાની પણ આપલે ન થાય અને દ્રવ્યની પણ આપલે ન થાય, એને શું કહીશું આપણે? નિરાળી પ્રણાલી કહીશું. શું કહીશું? નિરાળી પ્રણાલી. તમે થર્મોસની જે બોટલ લેશો, થર્મોસની બોટલ લો તમે, થર્મોસની બોટલ લો, બરાબર. તેમાંથી જે અહીંયા પ્રવાહી ભરેલો છે, જે ઠંડુ પાણી ભરેલું છે તમે, તો ઠંડુ પાણી ભર્યું છે એટલે તમને ઠંડુ લાગવાનું છે એની સપાટી પર. જ્યારે અહીંયા ગરમ પાણી ભર્યું તમે સપાટી રહેશો તો ગરમ લાગશે. કેમ? ઉર્જાની આપલે થશે, બરાબર. પરંતુ એ તમને ગરમ લાગશે ના, અંદરથી પાણી બહાર આવી શકવાનું છે ના,
એટલે અહીંયા ઉર્જાની પણ આપલે થતી નથી અને દ્રવ્યની પણ આપલે થતી નથી. એટલે એવી પ્રણાલી કે જેની અંદર ઉર્જા અને દ્રવ્યની આપલે થતી નથી એને શું કહીશું? નિરાળી પ્રણાલી. એવી પ્રણાલી કે જેમાં ઉર્જાની આપલે થાય પરંતુ દ્રવ્યની આપલે ન થાય એને બંધ પ્રણાલી. અને એવી પ્રણાલી કે જેમાં દ્રવ્ય અને ઉર્જા બંનેની આપલે થઈ શકે એને શું કહીશું? આપણે ખુલ્લી પ્રણાલી કહીશું. બરાબર છે? ચલો, આ એની કઈ દિવાલ કહીશું આપણે? આ એની દિવાલ કઈ કહીશું? આ જે સીમા છે કઈ કહીશું આપણે એને? તો તમે કહેશો વાસ્તવિક છે, વાસ્તવિક અને સખત. બરાબર છે? અંદરની સપાટી આપણને ખ્યાલ નથી પણ એ કાલ્પનિક નહીં છે. પરંતુ આ જે નીચેની સીમા છે, નીચેની સીમાને કહેશો તમે ડાયાથર્મિક? ના, શું કહેશો? એડિયાબેટિક. શું કહેશો ને? એડિયાબેટિક. કેમ એડિયાબેટિક? કારણ કે ઉષ્માની આપલે થતી નથી. અહીંયા ઉષ્માની આપલે થઈ શકે, ત્યાં ઉષ્માની આપલે થતી નથી. શું કહીશું એને? એડિયાબેટિક. બરાબર. હવે ક્વેશ્ચન છે મિત્રો કે અહીંયા આપલે થતી નથી એટલે ઠંડુ પાણી ઠંડુ જ રહે, ગરમ પાણી ગરમ જ રહે. બરાબર. પરંતુ હું એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે થર્મોસની બોટલ છે તમારી પાસે, બરાબર? થર્મોસની બોટલ છે, એની અંદર તમે ગરમ પાણી ભરો છો, માનો કે ઠંડુ પાણી ભરો છો, બરાબર? ઠંડુ પાણી ભરો, અત્યારે ઠંડુ પાણી ભર્યું, પછી તમે એનો ઉપયોગ નથી કરતા, એને મૂકી રાખો છો. ક્યાં સુધી? આવતીકાલ સાંજ સુધી. તો અત્યારે તમે જે પાણી ભરો છો જેટલું ઠંડુ છે, શું આવતીકાલે ઠંડુ પાણી એટલું જ રહેશે? ઠંડુ પાણી એટલું જ રહેશે? ના. આવતીકાલ સાંજે તમે એને ઓપન કરશો તો પાણી થોડું ઓછું ઠંડુ થશે. એટલે કે જે અત્યારે ઠંડુ છે એની કરતાં કાલનું પાણી થોડું વધારે, થોડું ગરમ જેવું લાગશે, તો થોડું ઠંડુ ઓછું હશે. ખ્યાલ આવે? તો એ જે ચેન્જ થયો, એ ઉષ્માનો ચેન્જ થયો, એના પરથી આપણે કહી શકીએ કે કોઈ ચોક્કસ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ નથી. કોઈ ચોક્કસ, કારણ કે જો અહીંયા તો શું કહે છે? ઉર્જાની આપલે થતી નથી, પરંતુ ગરમ ઠંડુ પાણી છે એ ઠંડુ પાણી થોડું ગરમ થઈ ગયું, થોડું ગરમ થયું એટલે કંઈક તો ઉષ્માનો આપલે થઈ હશે. ચાલે, કંઈક તો ઉષ્માની આપલે થઈ હશે. એટલે એમ કહી શકીએ કે નિરાળી પ્રણાલીનું કોઈ ચોક્કસ ઉદાહરણ નથી, સ્પેસિફિક વિશિષ્ટ ઉદાહરણ નથી. પરંતુ થોડા સમય માટે, આજના દિવસ માટે વાત કરીએ તો શક્ય છે, પરંતુ લાંબા સમયગાળા માટે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ શક્ય છે નહીં. આ વાક્ય તમને કોઈ પણ સેન્ટેન્સ અથવા તમને કોઈ પણ બુકમાં મળશે નહીં. યાદ રાખજો કે નિરાળી પ્રણાલીનું કોઈ ચોક્કસ ઉદાહરણ નથી. આપણે વાત કરી પ્રણાલીના પ્રકારોની વાત કરી કે પ્રણાલી મને કહેવાય. બરાબર છે? હવે બીજી એક બાબત જાણવાની છે ખાસ કે જે આપણે અહીંયા વાત કરી કે જે ઉર્જાની આપલે કરે છે, સમજો ખાસ અગત્યની બાબત છે કે જે ઉર્જાની વાત કરી કે જે ઉર્જાની આપલે કરે છે એ ઉર્જાની આપલે બે પ્રકારે થાય. સમજો, ઉર્જાની આપલે બે પ્રકારે થાય. ઉર્જાની આપલે બે પ્રકારે થાય. અહીંયા કોની આપલે થાય છે? તો દ્રવ્ય અને ઉર્જા બંનેની આપલે થાય છે. અહીંયા દ્રવ્ય અને ઉર્જાની એની જે ઉર્જા જે છે એ ઉર્જા છે એ બે સ્વરૂપે રૂપાંતર પામી શકે. કઈ રીતે? એક તો પોતે ઉર્જા સ્વરૂપે જ આપલે કરી શકે, અને બીજું ઉર્જા સ્વરૂપે તો આપલે કરી જ શકે, પરંતુ બીજું ક્યારેક કાર્ય સ્વરૂપે પણ એ આપલે કરી શકે. કાર્ય સ્વરૂપે પણ આપલે કરી શકે. અગત્યનો મુદ્દો છે, નોંધ કરજો ખાસ. તો તમે કહેશો એની અંદર ઉર્જાની આપલે થતી નથી, ઉર્જાની આપલે થતી નથી એટલે નિરાળી પ્રણાલી વસ્તુ ત્યાં ખોટી બનશે. કેમ? કારણ કે ઉર્જા કાર્ય સ્વરૂપે પણ આપલે કરી શકે અથવા ઉર્જા પોતે પોતાની રીતે જ આપલે કરી શકે છે. એટલે ઉર્જા સ્વરૂપે પણ આપલે કરી શકે અને કાર્ય સ્વરૂપે પણ. એટલે કેટલાક એક્ઝામ્પલ આવશે એની અંદર કાર્ય થતું હશે, ઉર્જાની આપલે નહીં થાય પણ એના કારણે કાર્ય થતું હશે, તો પણ એને શું કહીશું? આપણે ખુલ્લી પ્રણાલી કહી શકશું અથવા તો બંધ પ્રણાલી કહી શકીશું. જેમાં ઉર્જાની આપલે થતી હોય એની વાત કરીએ છીએ. બરાબર? ઉર્જાની આપલે થતી હોય એની અંદર વાત કરીશું. બરાબર છે? તો આ કેટલીક બાબતો જોઈ. હવે કેટલાક ક્વેશ્ચન જે છે એ અગત્યના છે અને આ પ્રણાલીના આધારે પ્રણાલીના પ્રકારો સમજી ગયા છે, પ્રણાલી એટલે શું અને તેના પ્રકારો સમજી ગયા છે. હવે આગળનો એક ટોપિક જોઈએ છે કે જે ખૂબ જ અગત્યનો છે. જે પ્રણાલી સમજ્યા એ પ્રણાલીના ગુણધર્મો, એના પ્રોપર્ટીઝ જે છે એ સમજવાના છે. એ આપણે તમને એનસીઈઆરટી બુકમાં આપેલા છે પણ સમજમાં આવે એવું છે નહીં. પણ તમને JEE નીટમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જે છે અથવા જે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટેની ટ્રીક સાથે સમજાવીશ. ચલો તો સમજીએ કે ઉષ્માગતિશાસ્ત્રના જે ચલો છે, ઉષ્માગતિશાસ્ત્રના જે ચલો છે એટલે કે જે પ્રણાલીની વાત કરી, પ્રણાલી, બરાબર? એ પ્રણાલીના ઉષ્માગતિશાસ્ત્ર જે છે એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના ચલો કયો અથવા એના ગુણધર્મો કયો, ચલો કયો અથવા એના ગુણધર્મો કયો. બરાબર? તો એ ગુણધર્મો કેટલા પ્રકારે હોઈ શકે? હવે થોડું ઇંગ્લિશ પણ યાદ રાખીશ ને. બરાબર? તો જે ગુણધર્મો કયો અથવા ચલો કયો
એ કેટલા પ્રકાર હોઈ શકે? તો બે પ્રકાર હોઈ શકે, યાદ રાખજો. એક એક્સટેન્સિવ અને બીજો આ ટોપિક છે મિત્રો તમને બોર્ડમાં કામ નહીં આવે પરંતુ JEE યુનિટની એક્ઝામમાં કામ આવશે. એની પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આના કારણે સોલ્વ થશે અને ટ્રીક શીખવાડીશ, ઇઝીથી સોલ્વ થઈ જશે. આમ એકદમ ઈઝી છે. કેટલાક મિત્રો કહે છે કે સર આવું ન હોય, પરીક્ષામાં ન આવે, પરંતુ પૂછાઈ ગયેલો 2010 નો ક્વેશ્ચન છે, એ સોલ્વ કરવા માટેનું છે. જો એક્સટેન્સિવ અને બીજું છે ઇન્ટેન્સિવ. એટલે ઉષ્માગતિશાસ્ત્ર જે છે એના જે ચલો છે અથવા એના જે ગુણધર્મો છે બે પ્રકાર હોઈ શકે. કયા? એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ. ચલો તો વાત કરીએ પહેલા એક્સટેન્સિવ અને બીજા છે ઇન્ટેન્સિવ. સમજો, ખાસ સમજવાનું છે. ચલો હવે એને અલગ કરીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવશે કે પ્રશ્ન કઈ રીતે સોલ્વ થાય. તો જે એક્સટેન્સિવ છે કોની પર આધાર રાખે? સમજો, એક્સટેન્સિવ પર કોની પર આધાર રાખશે? તો એક્સટેન્સિવ જે છે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે. દ્રવ્યના જથ્થા પર આધારિત છે. એક્સટેન્સિવ જે છે દ્રવ્યના જથ્થા પર આધારિત છે. બીજું કે પ્રવાહીનું કદ અથવા પ્રણાલીનું કદ. પ્રવાહી લો, પ્રણાલી લો અથવા નમૂનો લો, કોઈ પણ લો, એનું કદ પર પણ આધાર રાખે. એટલે જથ્થા પર પણ આધારિત છે અને કદ ઉપર પણ આધારિત છે. ટૂંકમાં લખે કે જથ્થો લખો, કદ બંને પર આધારિત છે. જ્યારે ઇન્ટેન્સિવ છે એ જથ્થા પર પણ આધાર નથી. એટલે કે જથ્થા અને નમૂના લો કે પછી કોઈ પણ લખો, નમૂનો લો, પ્રણાલી લો, એના કદ ઉપર પર આધારિત નથી. યાદ રાખજો, આધારિત નથી. જ્યારે આ છે જથ્થા પર આધારિત છે, કદ ઉપર આધારિત છે. આ બે વાત ખાસ, એના જથ્થા પર આધારિત છે, કદ ઉપર આધારિત છે. જ્યારે અહીંયા આધારિત નથી. બરાબર? ચલો સમજીએ. તો આ કેમ જથ્થા પર આધારિત છે અને આ કેમ જથ્થા પર આધારિત નથી? તો સમજીએ કે હું એક મોટી ટાંકી લો, પાણીની, બરાબર છે. માનો કે 20 લીટરની ટાંકી છે. કેટલી છે? 20 લીટરની ટાંકી છે. તો એની અંદર 20 લીટર પાણી સમાયેલું છે, 20 લીટર પાણી ભરેલું છે. જ્યારે હું એક નાની બોટલ લઉં, બરાબર, નાની બોટલ લઉં, તો એ નાની બોટલમાં 1 લીટર પાણી સમાયેલું છે. તો અહીંયા જથ્થો કેટલો છે? 1 જ લીટર. અહીંયા જથ્થો 1 લીટર છે, જ્યારે અહીંયા જથ્થો 20 લીટર છે. તો આ બંનેના ગુણધર્મોમાં ફેરફાર હશે. યાદ રાખજો, બંનેના ગુણધર્મોમાં ફેરફાર હશે. તો કયા ગુણધર્મોમાં ફેરફાર હશે? એક તો કદ જુદું હશે, દળ પણ જુદું હશે, દળ જુદું હશે, બરાબર છે. ત્યાર પછી અનામોલ વધારે હશે. મોલની સંખ્યા, જથ્થો વધારે, મોલ બરાબર શું છે? વજન ભાગ્યા આણ્વીય દળ. આનું વજન વધારે, આનું વજન ઓછું. એટલે મોલ પણ વધારે હશે. તો આના જે અણુ જથ્થો વધારે છે એ જથ્થો ઓછો છે. એટલે દળ પર આધારિત, દળ, કદ, મોલ અહીંયા સાઈડ આવી શકે. બરાબર? ખ્યાલ આવે છે? જ્યારે અહીંયા વાત કરી, અહીંયા કે જથ્થાની કદ ઉપર આધારિત નથી. તો હું ફરી એનું જ ઉદાહરણ લઉં કે આગળ 20 લીટરની ટાંકી લો, 20 લીટરની પાણી ભરેલું છે અને 20 લીટરની ટાંકી લઈએ છીએ અને અહીંયા 1 લીટરની બોટલ લઈશું. પાછી અમે 1 લીટર પાણી ભરેલું છે, પાણી 1 લીટર ભરેલું છે, 20 લીટર ભરેલું છે, બરાબર. પરંતુ એની ઘનતા કહું, પાણીની ઘનતા, તો એ 20 લીટર લો કે 1 લીટર લો, પાણીની ઘનતા નક્કી છે. કેવી? 1 ગ્રામ પર ml. એ આની માટે વાત કરો તો પણ 1 ગ્રામ પર ml, આની માટે વાત કરો તો પણ 1 ગ્રામ પર ml. એટલે એની પર જથ્થા પર કે કદ ઉપર કે મોલ પર આધારિત નથી, જ્યારે એ જથ્થા કે કદ ઉપર આધારિત છે. એટલે આ જે કદ છે, દળ છે, મોલ છે, એ કોની પર, કયા ગુણધર્મો કહેવાય? એક્સટેન્સિવ ગુણધર્મો કહેવાય. એક્સટેન્સિવ ગુણધર્મો. જ્યારે ઘનતા છે એ ઇન્ટેન્સિવ ગુણધર્મો કહેવાય. ઇન્ટેન્સિવ ગુણધર્મો કહેવાય. ફરી વાર દાખલા તરીકે મોટી એક બોટલ હોય તમારી પાસે, એ બોટલ પાણી ભરેલું અને લીંબુ નીચોવી દો, અને પછી તમે ચાખો, ગમે ત્યાંથી નીચેથી લો, ઉપરથી લો, ચાખો તો તમને ખાટું લાગશે. બધી જગ્યાએ એક સરખું લાગશે, બરાબર? બધી જગ્યાએ સરખું લાગશે. એટલે એની પછી તમે એક ચમચી ચાખો કે આખી બોટલ ચાખો, તમને ખાટું લાગશે.
પરંતુ અહીંયા જથ્થો બદલાઈ જાય છે એટલે કદ ઉપર, દળ ઉપર અને મોલ પર આધારિત છે. બીજા કયા કયા આવા ગુણધર્મો અસંખ્ય છે, કેટલાક ગુણધર્મો યાદ રાખવાના છે. બીજાનો ગુણધર્મ છે તે ઘનતા છે, તાપમાન છે, આની માટે વાત કરો તો પણ સરખું 27 સેલ્સિયસ તાપમાન અત્યારે નોર્મલ. 1 લીટર પાણી લો તો પણ 27 સેલ્સિયસ તાપમાન બદલાવાનું નથી. દબાણ વાત કરો અત્યારે દબાણ તો પણ સમાન, જે 20 લીટર માટે હશે એની માટે દબાણ પણ સમાન હશે. કદ આવશે ના, કદ ક્યાં આવશે અહીંયા, કારણ કે કદ વધારે પણ હોઈ શકે ઓછું પણ હોઈ શકે. કદનું વધારે છે, કદનું ઓછું છે. દળ ના આવી શકે, મોલ ના આવી શકે, ખ્યાલ આવે. ત્યારબાદ બીજી કઈ બાબતો છે ખાસ, તો સ્નિગ્ધતા શીખી ગયા આપણે. સ્નિગ્ધતા ગયા ચેપ્ટરમાં સ્નિગ્ધતા, અને આખું તેલનું ડોલકું ધોવાઈ દો કે એક ટીપ નાખો, એની જે સ્નિગ્ધતા છે એ જ રહેવાની છે. વિસ્કોસિટી જે છે એની એ જ રહેવાની છે. ત્યાર પછી આગળ વાત કરીએ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. ખાસ યાદ રાખજો, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. અહીંયા આ એક શબ્દ યાદ રાખવાનો. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા શું છે આગળ જતા સમજાવીશું, અત્યારે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. ત્યાર પછી ખાલી ઉષ્મા ક્ષમતા કહીએ. ખાલી ઉષ્મા ક્ષમતા તો અહીંયા આવે, ક્યાં આવે? એક્સટેન્સિવ. ક્યાં આવશે? વિશિષ્ટ ક્ષમતા ઉષ્મા ક્ષમતામાં આવશે. બરાબર, ચલો. ત્યાર પછી આગળ વાત કરીએ જેટલી પણ સાંદ્રતાઓ છે, સાંદ્રતા, મોલાલિટી, જેટલી પણ આપણે ચેપ્ટર 1 માં શીખી ગયા, સાંદ્રતા બધી, નોર્માલિટી, મોલાલિટી, મોલ, અંશ જે કઈ છે બધા આવશે. સાંદ્રતા અહીંયા આવશે. શામાં આવશે? ઇન્ટેન્સિવમાં આવશે. ઇન્ટેન્સિવમાં આવશે. ત્યાર પછી જેટલી ઉર્જા જે છે, ઉર્જા, બધી ઉર્જા, યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, બધી ઉર્જા, બરાબર છે. ગિબ્સ ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી, બધી ઉર્જા અહીં આવશે. આ ઉર્જા કયા સ્વરૂપે હોય છે? બે સ્વરૂપે. એક તો પોતે ઉર્જા સ્વરૂપે હોય શકે અથવા તો કાર્ય સ્વરૂપે હોય શકે. ઉર્જા સ્વરૂપે હોય શકે તો કાર્ય સ્વરૂપે હોય છે. ત્યાર પછી એન્થાલ્પી યાદ રાખજો. અહીંયા એન્થાલ્પી, એન્ટ્રોપી, બરાબર, બધી વસ્તુ અહીંયા આવશે. ગિબ્સ મુક્ત ઉર્જા. અત્યારે ખાલી લખી રાખજો, બધાનો અર્થ સમજાવીશ તમને જ્યારે ચેપ્ટર આગળ જશે ત્યારે બધાનો અર્થ સમજાશે. બરાબર. ત્યાર પછી આંતરિક ઉર્જા, દરેકનો અર્થ સમજાવીશ, અત્યારે યાદ રાખવાનું છે. બરાબર, ચલો. તો આ વસ્તુ વાત કરી એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ. આ દળ અને જથ્થા પર આધાર રાખે, દળ અને જથ્થા પર આધાર રાખતો નથી, બધાની માટે કોમન હોય છે, જ્યારે અહીંયા બદલાઈ જાય છે. કયા ઘનતા, તાપમાન, દબાણ, સ્નિગ્ધતા, વિશિષ્ટ, આગળ તો બીજા સમજાવીશું. સાંદ્રતા બધા, બાકી બધા અહીંયા. ઉર્જાનો જેટલા પણ છે બધા એક્સટેન્સિવમાં, બાકી બધા અહીંયા. બરાબર. એક સિમ્પલ ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન. ચલો, પરીક્ષામાં પૂછવામાં આવે કે મોલારિટી એક્સટેન્સિવ ગુણધર્મ છે કે ઇન્ટેન્સિવ ગુણધર્મ છે? તો તમે શું કહેશો? સાહેબ સાંદ્રતા અહીંયા એટલે ઇન્ટેન્સિવ. જવાબ સાચો. સાંદ્રતા ધ્યાન ઇન્ટેન્સિવ. એને પ્રૂવ કરીએ કે કેવી રીતે બરાબર છે. તો એના માટે સૂત્ર યાદ રાખજો કે એક્સટેન્સિવ ભાગ્યા એક્સટેન્સિવ કરો તો તમને મળે ઇન્ટેન્સિવ ગુણધર્મ મળે. યાદ રાખજો, એક્સટેન્સિવ ભાગ્યા એક્સટેન્સિવ કરો તો ઇન્ટેન્સિવ ગુણધર્મ મળે. કઈ રીતે? તો સમજીએ કઈ રીતે. તો મોલારિટીનું સૂત્ર શું છે? મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર. બરાબર છે. તો મોલ ક્યાં આવશે? મોલ કેવો ગુણધર્મ છે? મોલ એક્સટેન્સિવ. મોલ કયો છે? એક્સટેન્સિવ. લીટર કદ હોય ને તો એ પણ કેવો ગુણધર્મ? એક્સટેન્સિવ. તો એ પણ એક્સટેન્સિવ. અને નિયમ શું છે આપણો? કે એક્સટેન્સિવ અને એક્સટેન્સિવ નો ભાગાકાર થાય તો મોલારિટી કેવો ગુણધર્મ? ઇન્ટેન્સિવ ગુણધર્મ થવો. કેવો હોય? ઇન્ટેન્સિવ ગુણધર્મ થવો. એટલે કોઈ પણ પ્રકારની સાંદ્રતા આવે અહીંયા આવશે. બરાબર. હવે તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે, સમજો કે મોલર એન્ટ્રોપી, આ શબ્દ ખાસ આવ્યો, મોલર એન્ટ્રોપી. બોલો, મોલર એન્ટ્રોપી ક્યાં આવશે? તો સાહેબ કે મોલર એટલે સાહેબ સીધા અહીંયા વાંધો હોય. મોલર એટલે સીધું જઈને સાંદ્રતામાં આવી ગયું. બરાબર છે. તો મોલર એન્ટ્રોપી જે છે, બરાબર, એ કેવો હશે? ઇન્ટેન્સિવ જ આવી જશે, કારણ કે એ પણ સાંદ્રતા દર્શાવશે. મોલ આવે છે. મોલર એન્ટ્રોપી એટલે શું? તો પ્રતિ મોલ એન્ટ્રોપી કેટલી છે? એ કે પ્રતિ મોલ એન્ટ્રોપી એટલે પ્રતિ મોલ એન્ટ્રોપી. તો એન્ટ્રોપી ક્યાં છે? એક્સટેન્સિવ. મોલ ક્યાં છે? એક્સટેન્સિવ. એન્ટ્રોપી એક્સટેન્સિવ ગુણધર્મ છે, મોલ પણ એક્સટેન્સિવ ગુણધર્મ છે. જો કઈ મોલ આવી રહ્યું, એન્ટ્રોપી
તો એક્સટેન્સિવ ભાગ્યા ઇન્ટેન્સિવ એટલે શું થશે? ઇન્ટેન્સિવ. તો મોલર એન્ટ્રોપી ક્યાં આવશે? અહીંયા આવશે ને. હવે કોઈ પણ આવે તમને ખ્યાલ આવી જવું જોઈએ. આટલી બાબતો યાદ રાખવી જરૂરી છે. આટલી બાબતો યાદ હોય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. બાકી તમે મોલર એન્ટ્રોપી ડાયરેક્ટ યાદ રાખો ગોખવા જશો તો યાદ નહીં રહે, પણ આ યાદ રાખવાનું એક્સટેન્સિવ ભાગ્યા એક્સટેન્સિવ ઇન્ટેન્સિવ હોય. બરાબર. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. એટલે ખ્યાલ આવશે. બીજો ક્વેશ્ચન જોઈએ. ચલો બીજો શું લઈ લઈએ? તમને જે મળે પીએચ લઈએ. ચલો પીએચ ખાસ અગત્યનું. પીએચ તો અહીંયા પીએચ પીએચ એટલે સાંદ્રતા કે પીએચ સાંદ્રતા. પીએચ નું સૂત્ર છે -log H+. 10માં શીખી ગયા છો. ના શું દર્શાવે છે? H+ ની સાંદ્રતા દર્શાવે છે. શું દર્શાવે છે? સાંદ્રતા. H+ ની સાંદ્રતા. અને સાંદ્રતા ક્યાં આવે? ઇન્ટેન્સિવમાં. સાંદ્રતા ક્યાં આવે? ઇન્ટેન્સિવમાં. એટલે પીએચ પણ કેવો કહેવાય? ઇન્ટેન્સિવ કહેવાય. કેવો કહેવાય? ઇન્ટેન્સિવ કહેવાય. ખ્યાલ આવે? તો JEE માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. 2010 માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન કઈ કેવો છે? ક્વેશ્ચન સમજીએ. ક્વેશ્ચન સમજી લઈએ કે ક્વેશ્ચન શું કહેવામાં આવે છે. ચલો ક્વેશ્ચન સમજીએ. તો ક્વેશ્ચન એવું કહે છે કે નીચે આપેલા પૈકી એક્સટેન્સિવ પ્રોપર્ટી કઈ છે? એટલે એક્સટેન્સિવ ગુણધર્મ કયો છે? ક્વેશ્ચન એવો છે કે એક્સટેન્સિવ ગુણધર્મ કયો છે? તો ચાર ઓપ્શન આપેલા છે A, B, C, D. બરાબર. ચલો ચાર ઓપ્શન જોઈએ. કયા કયા આપેલા છે? તો પહેલો છે સ્પેસિફિક હીટ એનર્જી, સ્પેસિફિક હીટ કેપેસિટી. સ્પેસિફિક હીટ કેપેસિટી. બરાબર. સેકન્ડ જે છે એ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર. ત્યાર પછી બધું સમજો. પછી છે gives free energy. બરાબર. gives free energy. છેલ્લું છે dielectric constant. dielectric constant. ચલો તો એક્સટેન્સિવ ક્યાં છે? એક્સટેન્સિવ ગુણધર્મ મેં હમણાં કીધું કે જેટલા પ્રકારની ઉર્જા હોય, જેટલા પ્રકારની બધી જ ઉર્જા એનર્જી ક્યાં આવે? અહીંયા આવે. ક્યાં આવશે? સેકન્ડ સી નંબરનો આન્સર gives free energy. બરાબર. હવે ઈઝી છે અને સોલ્વ કરીએ. ચલો પહેલું છે સ્પેસિફિક. તેનું સૂત્ર શું છે? સ્પેસિફિક હીટ એનર્જી Q by m into T WT. ડેલ્ટા ટી કહી શકીએ. ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર. ત્યાં ડેલ્ટા શું છે? ફેરફાર બતાવશે. ચલો Q ઉર્જાનો શું છે? એક્સટેન્સિવ ઉર્જા છે એ શામાં આવશે? એક્સટેન્સિવ ઉર્જા. એક્સટેન્સિવ દળ દળ એ પણ એક્સટેન્સિવ. અને એક્સટેન્સિવ ઇન્ટેન્સિવ. તો ઇન્ટેન્સિવ છે તો જોઈએ શું? એક્સટેન્સિવ જોઈએ. ચલો પછી EMF એનું સૂત્ર છે. EMF એનું સૂત્ર છે કે કાર્ય ભાગ્યા ઉર્જા. ચલો કાર્ય શું છે? એક્સટેન્સિવ. એક્સટેન્સિવ ઉર્જા પણ એક્સટેન્સિવ. એટલે કે થઈ ગયું ઇન્ટેન્સિવ થઈ ગયું. આપણે જોઈએ તો આ જોઈએ છે એટલે આપણે ઇન્ટેન્સિવ છે. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ની વાત કરીએ. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. બરાબર છે. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ડાયરેક્ટ વાત કરીએ તો એ તો ઇન્ટેન્સિવ છે. તો વધુ કયું? એની અંદર એક્ઝેક્ટલી ખ્યાલ આવી છે એનર્જી, કારણ કે એનર્જી છે. એટલે હવે જે ક્વેશ્ચન છે એ સોલ્વ કરવા માટે તમને કેટલીક શોર્ટકટ આવડવી જરૂરી છે. બરાબર. આપણે આજે વાત કરી પ્રણાલી, પર્યાવરણ, વિશ્વ, પ્રણાલીના પ્રકારો અને એના ગુણધર્મની વાત કરી છે. પહેલો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં બીજી માહિતી જોઈશું.